ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈના જમાનામાં પણ શું તમારા ખિસ્સામાં રહેલી કાગળની નોટો ગાયબ થઈ જશે? શું હવે ભારતમાં પ્લાસ્ટિકની નોટો આવવાની છે? જી હા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એક બહુ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. પટના અને મુંબઈમાં મળેલી આરબીઆઈની બેઠકમાં આ અંગે ગંભીર ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં જ તેનો ટ્રાયલ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. હવે સવાલ એ થાય છે કે અત્યારે આ નિર્ણય કેમ લેવો પડ્યો? આજે દેશમાં ભલે બધે ગૂગલ પે કે ફોન પે થતું હોય, પણ રોકડ માંગ ઘટવાને બદલે સતત વધી રહી છે. દેશમાં રોકડનો વપરાશ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. આ વધતી રેકોર્ડના કારણે આરબીઆઈ આર્થિક બોજ પણ વધી રહ્યો છે. આરબીઆઈ પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટો તરફ કેમ વળી રહી છે? તેના મુખ્ય 3 કારણો સમજો. પહેલું કારણ, ગયા વર્ષે નોટો છાપવાનો ખર્ચ આશરે 5.100 કરોડ રૂપિયા હતો, જે ચાલુ વર્ષે વધીને સીધા આશરે 6.370 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. બીજું કારણ, દેશના બજારમાં અત્યારે રેકોર્ડ બ્રેક આશરે 43 લાખ કરોડ રૂપિયાની રોકડ ફરી રહી છે. ત્રીજું કારણ એ છે કે ફાટેલી નોટોની સમસ્યા માત્ર એક જ વર્ષમાં બજારમાંથી આશરે 24,000 જેટલી મેલી અને ફાટેલી નોટો પાછી ખેંચવી પડી છે, જેમાં સૌથી વધુ સંખ્યા 500ની નોટોની હતી. હવે સમજીએ કે પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટના ફાયદા શું છે અને તે સામાન્ય કાગળની નોટ કરતા કેવી રીતે અલગ છે. પ્લાસ્ટિકની નોટો સામાન્ય કાગળની નોટ કરતા 3 થી 4 ગણી વધુ ટકે છે અને તે સરળતાથી ફાટતી નથી. આ નોટો ખાસ મટીરિયલથી બને છે અને જેના કારણે તેના પર પાણી, ભેજ, કાદવ કે બેક્ટેરિયાની કોઈ અસર થતી નથી. જો નોટો પાણીમાં પડી જાય તો પણ કશું થતું નથી. નકલી નોટો પર લગાવ. પોલિમર નોટોમાં એવા હાઈટેક સિક્યોરિટી ફીચર્સ અને ખાસ શાહી વાપરવામાં આવે છે જેની નકલ કરવી કે ડુપ્લિકેટ નોટ બનાવવી અશક્ય છે. સરકારની મોટી બચત. હા, પ્લાસ્ટિક નોટો છાપવાનો શરૂઆતનો ખર્ચ બમણો છે, પણ તે લાંબો સમય ચાલતી હોવાથી લાંબા ગાળે સરકારના હજારો કરોડ રૂપિયા બચશે. તમને જણાવી દઈએ કે ભારત આ પ્રયોગ કરનારો પહેલો દેશ નથી. દુનિયાના ઘણા શક્તિશાળી દેશો વર્ષોથી પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરી રહ્યા છે. વિશ્વમાં સૌથી પહેલા 1928માં ઓસ્ટ્રેલિયાએ આ પ્લાસ્ટિક નોટનો બહાર પાડી હતી. આજે ઓસ્ટ્રેલિયા સિવાય બ્રિટન, કેનેડા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ અને માલદીવ્સ જેવા દેશોમાં કાગળની નહીં પણ પ્લાસ્ટિકની નોટો સફળતાપૂર્વક ચાલે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભારતમાં આ પ્લાસ્ટિકની કરન્સી ક્યારે લોન્ચ થાય છે અને સામાન્ય જનતા તેને કેટલી ઝડપથી અપનાવે છે. આવા જ વિડીયો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.